આપણો બિઝનેસ કે આપણી બ્રાન્ડ ક્યારે વાયરલ થશે, શું તમને ખબર છે? તો ચાલો, તો આજે આપણે વાત કરીશું કે આપણી બ્રાન્ડ કઈ રીતે વાયરલ થાય અને તેના માટે શું હોવું જોઈએ. તમારી બ્રાન્ડ, તમારી પ્રોડક્ટ, તમારો બિઝનેસ કઈ રીતે વાયરલ થઈ શકે છે તેના માટેના 3 પોઈન્ટ્સ મેઇન છે. એક તો રિલેટેબિલિટી, હ્યુમર અને ઇમોશન્સ. તમારી બ્રાન્ડ સાથે, તમારી પ્રોડક્ટ સાથે જ્યારે ઇમોશન્સ જોડાય છે ત્યારે લોકો તમારી બ્રાન્ડને વાયરલ કરે છે, એને પોતાની ફિલિંગ સાથે લોકો સુધી પહોંચાડે છે, જેને કહેવાય માઉથ ટુ માઉથ પબ્લિસિટી. પણ માઉથ ટુ માઉથ પબ્લિસિટી માટે તમારે એવા કન્ટેન્ટ લોકો સુધી પહોંચાડવા પડશે, તમારા પ્રોડક્ટ વિશેની માહિતી લોકો સુધી પહોંચાડવી પડશે, એનો યુઝ કઈ રીતે થાય, એનાથી તમને શું બેનિફિટ મળે છે, એની કેટલી જેન્યુન છે, આ બધું જ જ્યારે રિલેટ કરીને તમે લોકો સુધી આ તમારી પ્રોડક્ટ, તમારી બ્રાન્ડને પહોંચાડશો ત્યારે તમારી બ્રાન્ડ કે તમારી પ્રોડક્ટ વાયરલ જશે. એક્ઝામ્પલ તરીકે વાત કરું તો ઝોમેટો એક એપ્લિકેશન છે, પણ એની એડ્સ જે છે ને એ લોકોને રિલેટ કરે છે, લોકોના પર્સનલી ઇમોશન સાથે જોડાયેલી છે. તમે એની પાસે ઝોમેટોમાં કોઈ બી વસ્તુ મગાવો તો એ ફિલિંગ સાથે એને પ્રેઝન્ટ કરે છે. તમારી પ્રોડક્ટને તમારી બ્રાન્ડને ઇમોશન સાથે પ્રેઝન્ટ કરો છો ને, એ મહત્વનું હોય છે. તો આવા જ રિલેટેબલ બ્રાન્ડિંગ અને માર્કેટિંગના હેક્સ માટે અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારી બ્રાન્ડ અને તમારા પ્રોડક્ટને વાયરલ કરવા માટે અત્યારે જ ડીએમ કરો. થેન્ક યુ.